વડગામના ધારાસભ્ય જે પ્રજાહિતના કામો કરું છું એવા બણગા ફૂંકી રહ્યા છે અને પોતાની સ્વપ્રસિદ્ધિ માટે એલફેલ શબ્દો બોલેવાના. એટલે એલફેલ શબ્દો બોલે એટલે લોકો તાળીઓ પાડે એટલે મજા આવે, અને મજા આવે એટલે રીલો બને, અને રીલો બને એના માટે રીલ ધારાસભ્ય કહી શકાય. અને રીલ ધારાસભ્ય એ માત્ર ને માત્ર વાહવાઈ લૂંટાવે છે, પ્રજાના એક પણ કાર્ય કરતા નથી. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીને, વડાપ્રધાનશ્રીને એલફેલ શબ્દો બોલવા અને એમાં પોતાની જાતને હોશિયારી સમજતા જે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને મારે એટલું પૂછવાનું કે ધારાસભ્ય બન્યા 2018થી 2025 સુધીના અત્યાર એમનો સુધીનો ઇતિહાસ છે, અને 2018થી 2025 સુધીમાં તેઓને ત્યાં સંકલનની 53 બેઠકો થઈ. સંકલનની બેઠક એટલે પ્રજાહિતની બેઠકો હોય છે અને પ્રજાહિતના કાર્યો માટેની બેઠકો હોય છે. સંકલનની 53 બેઠકો તેમના જિલ્લામાં થઈ અને 53 બેઠકો પૈકી માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે. માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે. એટલે પ્રજાહિતનું એક પણ કાર્ય એમને કરવું નથી, યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી નથી, અને માત્ર ને માત્ર પબ્લિક વચ્ચે ઊભા રહી માઇકો પકડી અને બણગા ફૂંકવાની વાતો કરવી છે. અને બણગા ફૂંકવાની વાતો કરી અને પ્રજાને ગુમરાહ કરવાની વાત કરવી છે, લોકોને વાહવાઈ તાળીઓ પડાવવાની આ જ સિસ્ટમે શીખી ગયા છે. જો તમારે જિગ્નેશભાઈ મેવાણીને મારે એટલું જ પૂછવાનું કે જિગ્નેશભાઈ મેવાણી માન્ય ધારાસભ્ય શ્રી, જો તમારે પ્રજાહિતના કાર્યો કરવાના હોય, તમારે પ્રજાહિતના કાર્યોની રજૂઆત કરવાની હોય તો તમે કલેક્ટરની સંકલનની જે બેઠક થતી હોય છે, જિલ્લા સંકલનની બેઠક, એ અત્યાર સુધીમાં તમારા ધારાસભ્ય બન્યા બાદ 53 બેઠકો યોજાઈ ગઈ. 53 માંથી માત્ર 13 બેઠકોમાં જ કેમ તમે હાજરી આપી છે? 13 બેઠકોની હાજરી એટલું ચોખ્ખું કહી આપે છે કે તમારે પ્રજાહિતના કાર્યમાં રસ નથી અને તમારે પ્રજાહિતના કાર્ય કરવા નથી.